પાલનપુરમાં પરેડમાં બાઇક સ્ટન્ટ દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે। એક મહિલા પોલીસકર્મી જે બાઇક સ્ટન્ટ કરી રહી હતી ત્યારે બાઇક સ્ટન્ટ દરમિયાન જમીન પર પટકાઈ છે। તાત્કાલિક મેડિકલ સારવાર માટે ખસેડવામાં આવી છે। આ મહિલાને તો ઘટનામાં પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલ 7 બાળકોને પણ ઈજા પહોંચી। સીએમ વિજય રૂપાણી સિવિલ હોસ્પિટલ જશે અને ઘાયલ પોલીસ કર્મચારી તેમજ બાળકોની મુલાકાત લેશે। તો મહત્વનું છે, પાલનપુરમાં જે પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમ હતો તેમાં બાઇક સ્ટન્ટ કરતી આ મહિલા પોલીસકર્મી જે ઘાયલ થઈ છે। તો પ્રેક્ષકમાં જે બાળકો હતા તે પૈકીના 7 બાળકો પણ ઘવાયા છે। તમામને દાખલ કરાયા છે। ત્યારે સીએમ વિજય રૂપાણી પણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે। તો સીએમ વિજય રૂપાણીની હાજરીમાં જ આ કાર્યક્રમ યોજાયો હતો। તમામ રાજ્યકક્ષાના નેતાઓ તેમાં ઉપસ્થિત હતા। આજે 26મી જાન્યુઆરીનો 70મો પ્રજાસત્તાક દિન જેની ઉજવણી ચાલી રહી હતી અને તેમાં આ દુર્ઘટના સર્જાઈ। અલ્કેશ રાવ માહિતી સાથે જોડાયા છે। અલ્કેશ, જે રીતની દુર્ઘટના સર્જાઈ આજના કાર્યક્રમમાં શું વધુ માહિતી? જી ચોક્કસ ઉપર વાત કરું તો આજે 70માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાલનપુરમાં થઈ રહી હતી ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગવર્નરની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે એક મહિલા પોલીસ કર્મી બાઇક પર સ્ટન્ટ કરી રહી હતી ત્યારે બાઇક બેકાબુ બન્યું હતું અને મહિલા પોલીસ કર્મી નીચે પડી ગઈ હતી। જો કે બાઇક હતું તે સામે બેઠેલા જે વિદ્યાર્થીઓ હતા તે ઘૂસી ગયું હતું, જેના કારણે જે મહિલા પોલીસ કર્મી સહિતના 7 લોકોની અંદર 4 વિદ્યાર્થીનીઓ તેમજ 3 જે વિદ્યાર્થીઓ હતા તે ગંભીર રીતે ઘવાયા હતા। તેમને 108 દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા। ગંભીર રીતે ઘાયલ લોકોની હાલ સારવાર થઈ રહી છે। રાજ્યના મુખ્યમંત્રી તેમજ પોલીસ વડા શિવાનંદ ઝા પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે અને તેમના ખબર અંતર પૂછી રહ્યા છે। જી નુપુર। જી અલ્કેશ, આભાર માહિતી માટે। સીએમ વિજય રૂપાણી જે હાલચાલ પૂછવા જઈ પહોંચ્યા છે। સ્ટન્ટ કરવા જતા મહિલા પોલીસ કર્મચારી ઘવાઈ અને અન્ય 7 બાળકોને પણ ઈજા થઈ છે। પ્રેક્ષકમાં બેઠેલા 7 બાળકો તે પણ ઈજાગ્રસ્ત થયા છે। તો એક તરફ કાર્યક્રમના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેમાં સીએમ વિજય રૂપાણી, રાજ્યપાલ ઓપી કોહલી ઉપસ્થિત હતા અને તેમની હાજરીમાં પરેડ યોજાઈ, માર્ચ થઈ અને ત્યારબાદ બાઇક સ્ટન્ટનો જે કાર્યક્રમ હતો તે દરમિયાન બાઇક સ્ટન્ટ કરતા સમયે જ આ મહિલા કર્મચારી જે ઘાયલ થયા છે। તો આ કાર્યક્રમના રંગમાં ભંગ પડ્યો આ દુર્ઘટનાથી અને બીજી તરફ સીએમ રૂપાણી પણ હવે હાલચાલ પૂછવા માટે સિવિલ હોસ્પિટલ જઈ પહોંચ્યા છે। પાલનપુરમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણીનો આ કાર્યક્રમ જે રંગે ચંગે ચાલી રહ્યો હતો, પરંતુ એકાએક તેમાં આ દુર્ઘટના સર્જાઈ। તો બાઇક સ્ટન્ટ કરવા જતા એક મહિલા પોલીસ કર્મચારી જે ઘાયલ થઈ છે। ચૂકના કારણે તે ઘાયલ થઈ છે અને તેના કારણે હાલ તેને દાખલ કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલ ખાતે। તો અન્ય 7 બાળકો જે પ્રેક્ષક ગેલેરીમાં બેઠા હતા, કાર્યક્રમ નિહાળી રહ્યા હતા અને આ બાઇક તેમના તરફ ધસી આવી ત્યારે તે પણ ઘવાયા છે। તો તમામને સારવાર માટે હાલ તો સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। એક તરફ આ મહિલા પોલીસ કર્મચારી જેમને સારવાર અપાઈ રહી છે, અન્ય બાળકો પણ અહીં સારવાર હેઠળ છે જે ઘાયલ થયા છે। તો સિવિલ હોસ્પિટલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કિંજલ લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, જે રીતનો આજનો કાર્યક્રમ હતો તેવામાં એકાએક રંગમાં ભંગ પડ્યો આ દુર્ઘટનાથી, શું વધુ માહિતી? જી અનુપુર, જે પ્રકારે કરતબ ચાલી રહ્યા હતા, ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો આ પ્રકારના જે પણ કાર્યક્રમ હોય છે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી, તેમાં આ જે બાઇકર કરતબ હોય છે તેને જોવા માટે તમામ લોકો આવતા હોય છે। જે પ્રકારે પોલીસ કર્મચારી, મહિલા કર્મચારી દ્વારા જે ગુજરાતી ગણવેશની અંદર તલવારબાજી કરતાં કરતાં બાઇક કરતબ કરવામાં આવી રહ્યું હતું। અમે આ એ જ ગ્રાઉન્ડ ઉપર ઊભા છીએ। આ ગ્રાઉન્ડ ઉપર કરતબ થઈ રહ્યું હતું ત્યારે જ્યારે આખી જે બાઇક હતી એ બાઇક આખું સર્કલ ફરી અને સામેની તરફ ગઈ ત્યારે અચાનક જ જે બેલેન્સ હતું તે બેલેન્સ જે હતું તે પોલીસ કર્મચારીનું બગડી ગયું હતું, જેના કારણે તે સીધા પોતે પણ માથાભેર પછડાયા હતા અને ત્યારબાદ જે બાઇક હતી તે ખુલ્લી આ જે તે જગ્યા પર જે લોકો બેઠા હતા, ખાસ કરીને સૌથી આગળ બાળકો બેઠા હતા, તો 5 જેટલા બાળકો હતા એ 5 બાળકોને પણ ઈજા થઈ હતી। આ તમામ લોકોને મહિલા જે પોલીસ કર્મચારી છે તેની સાથે 5 બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ તમામ વસ્તુ ખુદ મુખ્યપ્રધાન પોતે પણ જોઈ હતી અને તાત્કાલિક ધોરણે કાર્યક્રમ પત્યો ત્યારબાદ સીધા તે સિવિલ હોસ્પિટલ ગયા છે અને જે સારવાર લઈ
રહેલા જેટલા પણ લોકો છે તેમ સાથે મુલાકાત કરશે, ડૉક્ટર સાથે પણ વાત કરશે અને ચોક્કસ એક જે કહી શકાય કે એક દુર્ઘટના ઘટી હતી. ખૂબ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ ગત વખતે પણ એવું થયું હતું. 15મી ઓગસ્ટમાં એક ઘોડસવાર હતા, ઘોડસવાર દ્વારા કરતબ કરતા અચાનક તે ઘોડા પરથી પડી ગયા હતા, જો કે ત્યારે ખૂબ જ સામાન્ય ઈજા થઈ હતી. પરંતુ આ વખતે જે મહિલા પોલીસ કર્મચારી છે તેને માથાના ભાગે પણ વાગ્યું છે અને જેટલા પણ જે 5 બાળકો છે તેમને પણ બાઇકના લીધે ક્યાંક ને ક્યાંક ઈજા થઈ છે. બિલકુલ કિંજલ, આભાર માહિતી માટે. તો એક તરફ પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો પાલનપુર ખાતે, તેમાં સીએમ વિજય રૂપાણી સહિત તમામ રાજ્યકક્ષાના નેતાઓ ઉપસ્થિત હતા અને એકાએક બાઇક સ્ટન્ટ કરતા જે મહિલા પોલીસ કર્મચારી ઘવાયા અને તેમને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.